પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને ખ્યાલ છે તમને કે બોર્ડનો પેપરની શરૂઆત એટલે કે 26મી તારીખ અને બીજો મહિનો, શરૂઆત જ તે અર્થશાસ્ત્ર વિષય, પહેલું જ પેપર અર્થશાસ્ત્ર વિષયનું છે. 26 તારીખ પહેલો પેપર, બીજો મહિનો, અર્થશાસ્ત્ર વિષયથી આ વખતે બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. એનો અર્થ એ કે હવે આપણી પાસે માત્ર ને માત્ર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, આમ ગણીએ તો 3 જ મહિના. ફેબ્રુઆરીમાં તો પાછું જે છે બહુ ગણતરી કરાય નહીં, 24 તારીખથી તો પાછા પેપર છે. 3 મહિનાની અંદર આપણે 10મું ચેપ્ટર તો ઓલરેડી છીએ જ. તે વિચાર એવો છે કે આ જ મહિનાની અંદર 11 અને 12મું ચેપ્ટર બને તો 12મું પણ સાથે સાથે પૂરું જ કરી દેવું છે. એટલે પછીના મહિનામાં જે મોટા ભાગનો સમય મળશે એમાં આપણે સીધા જ તે સેક્શન વાઇઝ તમને એક ઓલરેડી ઝલક જે તમારી 6 માસિક પરીક્ષા હતી એમાં આપી દીધેલી છે. અને ઓલરેડી આખી પેપર સ્ટાઇલ, કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલા માર્કનું કેટલામાં નંબરના પ્રશ્નનું હશે એ બધું ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. જેવો સિલેબસ આપણો પૂરો થશે ભેગું આપણે ઈ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જે તમને વિભાગ સહિત લખાવેલી છે, એટલે કે જે વિભાગનો જેમાં પ્રશ્ન પૂછાય છે એ વિભાગના ચેપ્ટર પ્રમાણે સીધા જ બ્લુ પ્રિન્ટના આધારે પછી આપણે નવા આગળ પછીના રિવિઝનની શરૂઆત કરશું. આપણને ખબર છે કે બધા ચેપ્ટરમાંથી 5 માર્કના પ્રશ્ન પૂછાતા નથી, તો બધા માટે 5 માર્કની મહેનત આપણે કરાય નહીં. બધામાંથી 3 માર્કના પ્રશ્ન પૂછાતા નથી તો 3 માર્ક માટે બધામાંથી મહેનત કરે નહીં. પણ વિભાગ એ અને બી એટલે કે એમસીક્યુ અને 1 માર્કના પ્રશ્ન એ પાછા બધામાંથી પૂછે, તો એની માટે તૈયારી કરવી પડે. ઓલરેડી ઘણા બધા પ્રશ્ન વિભાગ એ બી ના આપણે જે છે એ 6 માસિક પરીક્ષા પહેલા જોયા હતા. એવા ને એવા બીજા ઘણા બધા પેપર જોઈશું. ટોટલ એવી ગણતરી છે કે 200 એમસીક્યુ અને 150 માર્કના પ્રશ્ન આપણે આ વર્ષ દરમિયાન જે ટીક કરાવેલા, તમને સાથે સાથે કીધેલા, ટોટલ 200 જેટલા એમસીક્યુ અને 150 જેટલા 1 માર્કના પ્રશ્ન પૂછાય છે. કેટલા? 20 એમસીક્યુ અને 10 1 માર્કના પ્રશ્ન. આપણે 200 કરેલા છે એટલે 200 માંથી 20 પૂછે એટલે 10% ભાગ જ પૂછાવાનો છે આપણે જે કર્યો છે. આ તો આપણને આવડે કે ન આવડે? આવડે જ તે ને. 200 માંથી 20 પૂછે એ તો બહુ આમ દરિયામાંથી ખોબા જેવું છે, એટલે આપણને તો આવડે. 150 માંથી 10 જ પ્રશ્ન 1 માર્કના પૂછાય છે. તો આપણે તો અહીંયા જે છે ઓલરેડી તમે જે ઓલી પીડીએફ જોઈતી તમને ગ્રુપમાં મોકલેલી છે એમાં ઓલરેડી તમે જોશો તો 61 પ્રશ્નો તો એમાં જ છે. અને સાથે સાથે આપણે તમને અંડરલાઈન કરાવતા જઈએ છીએ એ પાછા 20-30 અલગથી. એટલે ઓલરેડી આમ જો તો અત્યાર સુધીમાં 150 માંથી 101 જેવા પ્રશ્ન તો આપણે બધું સેશનની સાથે સાથે જ પૂરું કરતા ગયા. છતાં ફરી પાછા જે ઓલરેડી ભૂતકાળમાં એમસીક્યુ કરી ચૂકેલા છીએ તે, ભૂતકાળમાં 1 માર્કના પ્રશ્ન કરી ચૂક્યા છે તે, ભૂતકાળમાં વિભાગ ઈ પણ આપણે કરી ચૂકેલા છે તે, એની સાથે સાથે આગળના બધા જ તે જે છે બાબતોની આપણે સાથે જ તે આગળ આની પછી બધા ચેપ્ટર પૂરા થાય પછી તૈયારી ફરી પાછા કરશું. કહેવાની બાબત ખાલી 26 તારીખની હતી કે જે લોકોને કદાચ ન ખ્યાલ હોય તો હવે ખ્યાલ આવી ગયો છે કે બોર્ડનું ફોર્મ તો જે છે 10 દિવસ પહેલાથી જ શરૂઆત થઈ ગઈ છે બોર્ડના ફોર્મ ભરાવાની. 26 તારીખથી પેપર આવી ગયો છે અને એનું આખું જે છે એ ટાઈમ ટેબલ પણ મુકાઈ ગયેલું છે. એટલે હવે આપણે જે છે 10મા ચેપ્ટરમાં આગળ વધીએ. 10મું ચેપ્ટર શું નામ છે? હે? ઉદ્યોગ છે કે ઉદ્યોગ ક્ષેત્ર છે? જોતો હા, ઉદ્યોગ ક્ષેત્ર. એમાં આપણે SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પહોંચેલા છીએ. છેલ્લે આપણે એવી વાત કરી હતી કે SEZ નું ફૂલ ફોર્મ આપણને 1 માર્કના એમસીક્યુ એટલે કે વિભાગ એ માં પૂછાય. SEZ પૂછાય ત્યારે ફૂલ ફોર્મમાં આ જ વસ્તુ લખવાની, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, નહીં કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર.
વારંવાર આવું કહેવા છતાં પણ તમારા પેપરમાં જે છે SEZ ના ફૂલ ફોર્મમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર તમે લખો તો પછી માર્ક ન મળે. એક માર્કમાં તે જો આપણને SEZ નું ફૂલ ફોર્મ પૂછ્યું હોય તોય આપણે જવાબ શેમાં આપવાનો, તો કે જેમાં આપણને પ્રશ્ન પૂછ્યો એ ભાષામાં. આપણને પ્રશ્ન ઇંગ્લિશમાં પૂછેલો છે SEZ નું ફૂલ ફોર્મ, એટલે જવાબ આપણે ઇંગ્લિશમાં જ આપવાનો. કોને કહેવાય SEZ? છેલ્લે એવી વાત કરી હતી કે ભાઈ આ એક પ્રકારનો ભૌગોલિક વિસ્તાર છે. કેવો ભૌગોલિક વિસ્તાર છે? કોણ હતું? કેવો ભૌગોલિક વિસ્તાર છે? તો કે ત્યાં જે છે આ વિસ્તારની અંદર દેશના કાયદાથી કંઈક અલગ કાયદા લાગુ પડતા હશે. આ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે વિશિષ્ટ પ્રકારની સવલત કોણ આપશે? તો કે રાજ્ય આપશે. વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ કોણ આપશે? તો કે રાજ્ય ઊભું કરશે. એવું આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ દાખલા તરીકે ગિફ્ટ સિટીની આપણે વાત કરી હતી. તો ગિફ્ટ સિટી શું છે? તો કે એક પ્રકારનું SEZ છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કે જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે જે છે શું હોય? તો કે આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે સરકાર પૂરતા પ્રમાણમાં જે છે સવલતો આપતી હોય. કેવી સવલત આપતી હોય? તો કે સસ્તા દરે જમીન આપે, વીજળીના દર ઓછા હોય, વીજળી કનેક્શન 24 કલાક અને 7 દિવસ મળે, પાણીની સુવિધા મળે, નેટવર્કની સુવિધા મળે, રોડ રસ્તાની સુવિધા, આ બધું પહેલેથી જ તે જે તે વિસ્તારોમાં હોય. અને એની સુવિધા જે તે ઉદ્યોગો માટે કેવી હોય? પ્રમાણમાં જે છે ઉદ્યોગો માટે આવી સુવિધાઓ સસ્તા દરે આપવામાં આવે. દાખલા તરીકે દરેક શહેરોમાં અને જિલ્લાઓમાં GIDC વિસ્તારો હોય. આ GIDC વિસ્તારોનું મુખ્ય કામ જ શું? તો કે ઔદ્યોગિક પ્રવૃત્તિ કરવા માટે આવા વિસ્તારો અનામત રાખેલા હોય. ત્યાં મોટા ભાગની પ્રવૃત્તિઓ કોના માટેની હોય? આર્થિક પ્રવૃત્તિઓ માટેની હોય. તો એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું કહે છે આપણને? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એવો વિસ્તાર છે જ્યાં સામાન્ય કાયદાઓથી અલગ આર્થિક અને વાણિજ્યક કાયદા અને નિયમો લાગુ પડે છે. એક માર્ક માટે આપણને જો MCQ એક માર્ક માટે આપણને વિભાગ B માં અર્થ પૂછાય કે SEZ એટલે શું, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું? તો કે સામાન્ય કાયદાઓથી અહીંયા કેવા કાયદાઓ લાગુ પડતા હશે? તો કે અલગ. બીજા રાજ્યોમાં, શહેરના ભાગોમાં, જિલ્લાના ભાગોમાં જે આર્થિક કાયદા હોય છે એના કરતા અહીંયા કઈક આર્થિક કાયદા અલગ હશે. ભારત સરકારે ખાસ બોક્સ બનાવી લેજો, 1 એપ્રિલ 2000 થી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યોજના જે છે એ અમલમાં મૂકી. વારંવાર MCQ માં આ તો પ્રશ્ન પૂછે. SEZ ની શરૂઆત ક્યારે થઈ? 1 એપ્રિલ 2000. મુખ્ય હેતુ શું છે? આ હેતુ આપણને જે છે 1 અને 2 માર્કમાં SEZ નો આ હેતુ તમને 1 અને 2 માર્કમાં પૂછે છે. SEZ નો હેતુ શું? તો કે ભાઈ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનું. સરકાર જે છે વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ આપે, કરમાં રાહત આપે, સસ્તા દરે વીજળી પાણી આપે. પરિણામે વિદેશના ઉદ્યોગો શું કરશે? તો કે પોતાના ઔદ્યોગિક એકમો આપણા દેશમાં સ્થાપશે, એટલે કે FDI આકર્ષે. નિકાસ માટે અનુકૂળ અને અંકુશ મુક્ત વાતાવરણ સર્જવું. અહીંયા તમારે નિકાસ કરવો હોય તો સરકાર તમારી પાસેથી ટેક્સ લેશે નહીં, અથવા તો લેશે તો કેવા લેશે? ટેક્સના દરો ઓછા હશે. નિકાસની સુવિધાઓ પ્રમાણમાં કેવી હશે? તો કે વધારે છે. હમણાં આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ નરેન્દ્ર મોદી ભાવનગર આવ્યા હતા, સમુદ્ર સે સમૃદ્ધિ અંતર્ગત શું કર્યું? તો કે ભાઈ તમે જો જેટલા GIDC વિસ્તાર છે, GIDC વિસ્તારને રોડ નેટવર્ક થી ક્યાં જોડી દીધા? તો કે અલંગ પોર્ટ સુધી જોડી દીધા. ભાવનગરના વિવિધ પોર્ટ થી લઈને ગુજરાત આખાના પોર્ટ સુધી રોડ નેટવર્ક આખું ઊભું કરવામાં આવે છે. શું કામ? તો કે ભાઈ નિકાસમાં કેવી રહે? તો કે સરળતા રહે. નિકાસમાં વધારો અને દેશની ઉત્પાદકતામાં વિકાસને જે છે પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. વધુમાં વધુ પ્રમાણમાં શું કરવાનું? તો કે નિકાસ. શા માટે વધુમાં વધુ નિકાસ કરવાનું? તો કે ભાઈ પૈસા આવે એટલા માટે. ઉત્પાદન વધુ કરવાનું એટલે રોજગારી સર્જાય, અને નિકાસ કરવાથી પૈસા વધારે આવે. તો આજ એકમાત્ર જે છે કોનો ઉદ્દેશ છે? તો કે SEZ. વિશેષતાઓ પણ આપણને 2 માર્કમાં પૂછાય છે. SEZ ની વિશેષતાઓ. SEZ યોજનાનો આધાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તાર. જો MCQ માં તમને પૂછાય છે કે ભાઈ ભારતનો SEZ વિસ્તાર જે છે એ કયા દેશના વિસ્તારો ઉપરથી લેવામાં આવ્યો છે, અથવા તો કયા દેશથી પ્રભાવિત થઈને SEZ ની શરૂઆત થયેલી છે? કયા દેશના વિશિષ્ટ આર્થિક વિસ્તાર? તો કે ચીનના. SEZ માં કર મુક્ત અને રાહતો આપવામાં આવે છે. આ વિસ્તારો નિકાસ કેન્દ્રીય ઉદ્યોગોને જે છે ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવતા હોય. મોટા ભાગે આ વિસ્તાર જ કોના માટે છે? તો કે જેને એક્સપોર્ટ કરવું હોય, એને સરળતા રહે, ઉત્પાદન સરળતાથી કરે ને સરળતાથી વેચાણ વસ્તુનું કરે. આ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે ભાઈ, છેલ્લે બંને મૂંગા બેહો તો 2 જણા. આ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અહીંયા બનાવવામાં આવે છે. SEZ માં વિદેશી રોકાણકારને કાયદાકીય અને નાણાકીય સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેટલા પ્રમાણમાં પૈસા જોઈએ
જ્યાં મૂડીરોકાણ કરવું હોય આ બધી સવલતો ક્યાં મળી જાય? તો કે ઉદ્યોગોને પોતાના જ વિસ્તારની આસપાસ મળી જાય. દાખલા તરીકે ભાઈ બેંકની સારામાં સારી સુવિધા. આવા વિસ્તારોમાં એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લોન લેવાનું કામ કેવું થઈ જાય? તો કે સરળ થઈ જાય. એટલે મૂડીની જરૂરિયાત મળે, પૈસાની જરૂરિયાત પડે તો પ્રમાણમાં સરળતાથી પૈસા મળે, પરિણામે ઉદ્યોગ ધંધાનું કામ ચાલે. આ વિસ્તારોમાં એફડીઆઈ મારફતે ઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રોમાં વિકાસ માટે ઉપયોગી બને છે. મહત્વનું ધ્યાન કોની ઉપર આપેલું છે? તો કે ભાઈ નિકાસ ક્ષેત્રો ઉપર. પછીનો મુદ્દો કાનૂની અને વહીવટી સ્થિતિ. એસઈઝેડ વિસ્તારને દેશના ભાગ તરીકે ગણવામાં આવે છે, પરંતુ આ વિસ્તારોમાં કાયદા અને નીતિઓ કેવી હોય છે? તો કે બાકી દેશ કરતા અલગ હોય છે. વિસ્તારનું નામ જ શું છે? તો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. નામમાં જ તે શું છે? તો કે સ્પેશિયલ, વિશિષ્ટ આર્થિક વિસ્તાર. એટલે દેશમાં જે કાયદા લાગુ હોય આ એક પણ કાયદા અહીંયા લાગુ પડે નહીં. દાખલા તરીકે હમણાં આપણે ગિફ્ટ સિટીની વાત કરી તો ભાઈ આખા ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગિફ્ટ સિટીને આ કાયદો લાગુ નથી પડતો. ત્યાં દારૂની છૂટછાટ છે, ત્યાં તમે વેપાર કરી શકો. શું કામ? તો કે આર્થિક પ્રવૃત્તિઓ માટેનો વિસ્તાર છે. તો એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. આખા રાજ્યમાં જે કાયદો, જે તે પર્ટિક્યુલર વિસ્તારમાં આ કાયદો કેવો થઈ ગયો? તો કે અલગ થઈ ગયો. એસઈઝેડમાં કરમુક્ત વિસ્તાર તરીકેની વ્યવસ્થા કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં સરકાર દ્વારા નિયંત્રણ અને દેખરેખ રાખવામાં આવે છે. ગમે એટલા કાયદામાં ફેરફાર રહેશે, પણ અંતે નિયંત્રણ કોનું રહેશે? તો કે ભાઈ જે તે રાજ્ય અને કેન્દ્રની સરકારનું રહેશે. મોટે ભાગે ઉત્પાદનની છૂટછાટ આપવામાં આવશે, નિકાસની છૂટછાટ આપવામાં આવશે, કરમાં રાહત આપવામાં આવશે, બધું જ આપવામાં આવશે, પણ નિયંત્રણ કોનું રહેશે? તો કે સરકારનું. એક માર્કમાં એમસીક્યુ પૂછાય છે કે એસઈઝેડ નું નિયંત્રણ કોની પાસે હોય છે? નીચે ખાનગી વ્યક્તિઓ એવું લખેલું હોય. હમણાં આગળ આવશે કે ભાઈ એસઈઝેડ સ્થાપી કોણ શકે? તો એમાં પાછું ખાનગી વ્યક્તિ આવે, તો ઘણા લોકો નિયંત્રણમાં લખ નાખે કે ભાઈ ખાનગી વ્યક્તિ. તો સંપૂર્ણ એસઈઝેડ નું નિયંત્રણ કોની પાસે હોય? તો કે સરકાર પાસે હોય છે. એસઈઝેડ ની પ્રથા ચીન, ભારત, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોમાં જોવા મળે છે. ભારતમાં હાલમાં એમસીક્યુમાં તમને પૂછાય કે ભારતમાં હાલમાં જે છે એ કેટલા એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક વિસ્તાર કાર્યરત છે? તો કે ભાઈ હાલમાં જે છે 8 વિસ્તારો ભારતમાં એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે કામ કરે છે. અને એમાંથી એમસીક્યુમાં આ બે આપણા વિસ્તારો વારંવાર પૂછાય. મહારાષ્ટ્રનું સાન્તાક્રુઝ, કેરળનું કોચીન, કંડલા ગુજરાત, સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્ર, પાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશ. અત્યારે 8 ચોપડી પ્રમાણે જે છે આ ચોપડી પ્રમાણેના આર્થિક વિસ્તારો અત્યારે 8 કાર્યરત છે. એમસીક્યુમાં તમને 8 પૂછાય અને 2 માર્કના પ્રશ્નોમાં તમને જે છે એ નામ પૂછાય. 2 માર્કમાં આ બધાના નામ પૂછાય. એમસીક્યુમાં તમને પૂછાય કેટલા આર્થિક વિસ્તારો કાર્યરત છે? 8 કાર્યરત છે ને આ 8 ના નામ છે. એટલે 2 માર્ક માટે યાદ રાખવા પડે. અને ખાસ એમસીક્યુમાં આ બંનેના એમસીક્યુ હોય કે ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે? એ કંડલા, બી સુરત, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો જવાબ આવે એ અને બી બંને. કંડલા અને સુરત છે. ઘણી જગ્યાએ ભાવનગર લખેલું, ભાવનગરમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નથી. એટલે પાછું એવું ખાલી યાદ રાખવાનું. આ ઉપરાંત નવા હજી કેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવાનો આર્થિક પ્રસ્તાવ આપેલો હતો? કે 18. 8 તો ઓલરેડી છે, હજી નવા કેટલા બનાવવાનો પ્રસ્તાવ છે? તો કે ભાઈ 18 વિસ્તારો હજી બનાવવાનો પ્રસ્તાવ મૂકેલો છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કોણ બનાવી શકે? આ 1 માર્કમાં પ્રશ્ન પૂછે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે કોણ બનાવી શકે? 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. ખાનગી વ્યક્તિ બનાવી શકે, કેન્દ્ર કે રાજ્ય સરકાર, સંયુક્ત ક્ષેત્ર, સંયુક્ત એટલે રાજ્ય અને ખાનગી વ્યક્તિ ભેગા થઈને બનાવી શકે, રાજ્ય સરકારનો કોઈ પ્રતિનિધિ સંસ્થા બનાવી શકે, અથવા તો કોઈ પણ વિદેશી સંસ્થા બનાવી શકે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું જે છે બનાવી ગમે શકે આમાંથી, પણ નિયંત્રણ માત્ર કોનું રહેશે? તો કે સરકારનું. હમણાં આગળ આપણે વાત કરી કે અહીંયા આવશે કે ભાઈ ખાનગી વ્યક્તિએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવી શકે. એમસીક્યુમાં પૂછાય નિયંત્રણ કોનું હોય? તો આપણને એમ થાય બધું અહીંયા તો બધું હાલે જ છે ને, એટલે ખાનગી વ્યક્તિને જવા દો નિયંત્રણમાં. તો નિયંત્રણ સરકારનું રહેશે. બનાવી એટલા લોકો શકે: ખાનગી વ્યક્તિ, રાજ્ય અથવા કેન્દ્ર, સંયુક્ત રાજ્યનો પ્રતિનિધિ અથવા તો વિદેશી વ્યક્તિ એટલે કે વિદેશી સંસ્થા. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કોઈ પણ બનાવી શકે, પણ સંપૂર્ણ નિયંત્રણ કોની પાસે હોય? તો કે નિયંત્રણ સરકારની પાસે હોય છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? અહીંયા સુધીમાં કઈ પ્રશ્નો? તો આગળ વધીએ. પછીનો મુદ્દો નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. હવે જો ઓલરેડી આપણે માલિકીના આધારે, મૂડીરોકાણના આધારે અને વસ્તુના પ્રકારના આધારે 3 રીતે ઉદ્યોગોના પ્રકાર જોયા. એમાંથી મૂડીરોકાણના આધારે નાના પાયાના ઉદ્યોગ કોને કહેવાય? તો કે 25 લાખથી 5 કરોડનું મૂડીરોકાણ હોય આપણે ગૃહ ઉદ્યોગ,
ટચુકડા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ, એવી રીતે જોયું. ગૃહ ઉદ્યોગમાં પૈસાની જરૂર નથી, ટચુકડા ઉદ્યોગમાં 25 લાખ સુધીની, પછીના નાના પાયાના ઉદ્યોગોમાં 25 લાખથી 5 કરોડ, મધ્યમ પાયાના કંઈક 5 કરોડથી 10 કરોડ અને પછી 10 કરોડથી વધારે. એમાંથી અહીંયા આપણે નાના પાયાના ઉદ્યોગો કે જેમાં મૂડીરોકાણ કેટલું હોય તો કે 25 લાખથી 5 કરોડ. આપણે પ્રકાર ભણ્યા ત્યારે એવું કીધું કે બધાની પૈસાની મર્યાદા આપણને વારંવાર પૂછાય છે MCQ માટે, તો પૈસાની મર્યાદા બધાની યાદ રાખવાની. આ નાના પાયાના ઉદ્યોગો અલગથી આપણને મહત્વનો મુદ્દો આપ્યો. શા માટે મહત્વનો મુદ્દો આપ્યો? તો કે આ નાના પાયાના ઉદ્યોગો એવા છે કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે છે. આ મહત્વ જે છે ઘણીવાર 3 અને 5 માર્કમાં આપણને પૂછાઈ જાય છે. 3 અને 5 માર્ક માટે મહત્વ આખું એક સાથે પૂછાય. 3 માર્કમાં પૂછાય છે અને 5 માર્કમાં, કારણ કે મુદ્દો એવો અગત્યનો છે. છેલ્લા 5 દાયકામાં નાના પાયાના ઉદ્યોગોએ ભારતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉદ્યોગો દેશના સામાજિક અને આર્થિક વિકાસનો સ્તંભ બની ગયા છે. આર્થિક વિકાસ તો થાય જ, તે નવી રોજગારી આવે, મૂડી રોકાણ થાય, લોકોની આવક વધે, લોકોની આર્થિક સુખાકારીમાં વધારો થાય. એટલે આર્થિક સુવિધાઓ તો અહીંયા મળે, તો સામાજિક લાભ કઈ રીતે મળે? તો છેલ્લે આપણે ઘણા બધા મુદ્દા જોયા હતા. ભાઈ કોમ્પિટિશન આવે, અંધશ્રદ્ધામાંથી લોકો દૂર થાય, પ્રારબ્ધવાદ વાળા વ્યક્તિઓ મહેનત કરવા તરફ આગળ વધે, તો આ બધા સામાજિક સુધારા છે. તો આર્થિક અને સામાજિક સુધારા અહીંયા જોવા મળે છે. કોને કહેવાય નાના પાયાના ઉદ્યોગ? તો કે જે ઉદ્યોગ 25 લાખથી 5 કરોડ સુધીની મૂડી રોકાણ ધરાવતા હોય એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ કહેવાય. આ રીતના ઉદ્યોગો કઈ ઉત્પાદન પદ્ધતિથી કામ કરે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આવું તો વારંવાર ઉત્પાદન પદ્ધતિનું પૂછાય છે કે નાના પાયાના ઉદ્યોગો કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ ઉપયોગ કરે છે? શ્રમ પ્રધાન. તેઓ મોટા ઉદ્યોગોના કેવા ઉદ્યોગો છે? સહાયક અથવા તો પૂરક ભૂમિકા ભજવે છે. પૂરક એટલે શું? તો કે મોટા ઉદ્યોગની જરૂર હોય એવી ઝીણી ઝીણી વસ્તુનું ઉત્પાદન કોણ કરી આપે? તો કે આ નાના પાયાના ઉદ્યોગો કરી આપે. દાખલા તરીકે ભાઈ કોઈ મોટું પેકિંગ કરતી કંપની હોય તો પેકિંગની સુવિધાઓ કોણ પૂરી પાડે? તો કે આવી નાની કંપની. કોઈ 4 વ્હીલ બનાવતી કંપની હોય તો એને ટાયર કોણ બનાવી દે? તો કે ભાઈ આ નાના પાયાના ઉદ્યોગ. કોઈ ચા બનાવતી, ભૂક્કી બનાવતી કંપની હોય તો એનું પેકિંગ કોણ કરતું હોય? તો કે ભાઈ બીજા નાના પાયાના ઉદ્યોગ. કોઈ પેન્સિલ બનાવતી કંપની હોય તેના ખોખા કોણ બનાવતું હોય? તો નાના પાયાના. એટલે એક પ્રકારના આ શું છે? તો કે ભાઈ સહાયક અથવા તો પૂરક ઉદ્યોગ છે કે જે કેવા છે? મોટા ઉદ્યોગને મદદરૂપ થાય. ઉદ્યોગના મહત્વના પાસાની વાત કરીએ, સૌથી પહેલું રોજગારીનું સર્જન. તો સમગ્ર ઉદ્યોગ ચાલે છે તે કોનાથી છે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ચાલે છે. શું પ્રશ્ન છે ભાઈ? બોલે જ છો કે એક બાજુ? હવે એક વાર નહીં કહો, 4 બાર મોકલી દઈશ. એક વાત કરતો દેખાશે ને તોય. રોજગારીનું સર્જન અહીંયા બધું જ કામ કોના દ્વારા થાય છે? તો કે વ્યક્તિઓ દ્વારા કામ થાય છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ લાગુ છે એટલે જેટલા પ્રમાણમાં ઉદ્યોગો વધશે, નાના પાયાના ઉદ્યોગોનો જેટલા પ્રમાણમાં વિકાસ થશે એટલા વધુ ને વધુ પ્રમાણમાં રોજગારી આવશે. નાના ઉદ્યોગો ઓછી મૂડી રોકાણમાં વધુ લોકોને રોજગારી આપે છે. ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તાર કે જ્યાં મોટી કંપનીઓ આવતી નથી, માળખાકીય સુવિધાઓ નથી, રોડ રસ્તા વીજળી પાણી છે નહીં, લોકો પાસે પૈસા નથી, એવી જગ્યાએ કોણ કામ કરશે? તો કે આ નાના પાયાનો ઉદ્યોગ. કારણ કે મોટા ઉદ્યોગો ચલાવવા માટે આપણને ખબર છે 10 કરોડ કે એથી વધુનું મૂડી રોકાણ જોઈએ, પણ એટલા બધા પૈસા નથી. ઓછા પૈસેથી વધુ કામ કોણ કરશે? તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વાળો નાનો ઉદ્યોગ. દાખલા તરીકે ભાઈ આપણે છેલ્લે જોયું હતું કે ભાઈ ઓલા રૂ માંથી તાતણા બનાવતું, કાપડ બનાવતા નાના પાયાના ઉદ્યોગ હોય કે પછી પાપડ ખાખરા બનાવતા ઉદ્યોગ હોય. આ બધા કેવા ઉદ્યોગ છે? શ્રમ પ્રધાન અને નાના પાયાના ઉદ્યોગ. ઓછા પૈસેથી કામ કોને મળશે? તો કે વધુમાં વધુ લોકોને મળશે. બીજું, ઓછું મૂડીમાં ઉત્પાદન. અહીંયા કોઈ યંત્રની જરૂર નથી, ખાસ કોઈ વીજળીના ઉપકરણોની જરૂર નથી, એટલે પૈસા કેવા રોકવા પડશે? તો કે ઓછા. મોટા ભાગનું કામ શ્રમથી થશે એટલે મૂડી રોકાણની જરૂરિયાત કેવી રહેશે? તો કે ઓછી. ઓછા પૈસેથી ઉત્પાદન કેવું મળે? તો કે વધારે. ગ્રામ્ય ઔદ્યોગીકરણ. નાના ઉદ્યોગો ગામડાઓના ઉદ્યોગ સ્થાનિક અને ઉદ્યોગો સ્થાપીને સ્થાનિક વિકાસમાં યોગદાન આપે છે અને ગ્રામ્ય વિસ્તારથી શહેરી સ્થળાંતરમાં શું કરે છે? તો કે ઘટાડો કરે. આની પછીનું આખું ચેપ્ટર જ સ્થળાંતર ઉપરનું છે. સ્થળાંતર એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કાયમી વસવાટ કરીએ એ સ્થળાંતર. અહીંયા જે છે ગ્રામ્ય વિસ્તારનો સ્થળાંતર અટકાવવામાં આવે છે. ગામડામાંથી શહેરમાં લોકો આવે શું કામ? તો કે રોજગારી માટે આવે. કારણ કે આગળ આપણે 6ઠ્ઠા ચેપ્ટરમાં બેરોજગારી જોઈ, એમાંથી 2 પ્રકારની બેરોજગારી આપણે ખેતી ક્ષેત્ર વાળી જોઈએ, મોસમી અને પ્રચંડ. આ બંને બેરોજગારી શું કામ જોવા મળે? તો કે ખેતી સિવાય ગામડાઓમાં કોઈ બીજા ઉદ્યોગો છે નહીં એટલે. પણ એ જ ગામડામાં ખેતી સિવાય ઉદ્યોગો વિકલ્પ સ્વરૂપે કામ કરતા હોય તો મોસમી બેરોજગારી અને પ્રચંડ બેરોજગારી કેવી થઈ જાય? તો કે ઘટી જાય.
અને જે મોસમી અને પ્રચંડ બેરોજગારીના કારણે ગ્રામીણ શ્રમિકો શહેરોમાં આવતા હતા એ શહેરોમાં આવવાનું બંધ કરી દીધું. પરિણામે શહેરોનું આંતર શહેરીકરણ થવાનું કેવું થઈ જાય તો કે ઘટી જાય. જે શહેરોનું મોટું મોટું રૂપ થતું જાય આ રૂપમાં શું આવે તો કે ઘટાડો. પછાત વિસ્તારોનો વિકાસ કે જ્યાં રોડ રસ્તા વીજળી પાણીની સુવિધાઓ નથી એવા વિસ્તારોમાં સ્વાભાવિક છે મોટા ઉદ્યોગો પોતે સ્થપાશે નહીં, કારણ કે કનેક્ટિવિટી નથી, પૂરતી સુવિધાઓ નથી. એવામાં પણ આ નાના નાના ઉદ્યોગો શું કરતા હશે તો કે કામ કરતા હશે, કારણ કે એને એટલા બધા પૈસાની ન જરૂર છે ન કનેક્ટિવિટીની જરૂર છે. એ પોતે મનુષ્ય દ્વારા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉપયોગ કરે છે અને આસપાસના વિસ્તારોમાં પોતાનું જે છે વેચાણ કરશે. પરિણામે શું થશે તો કે જે વિસ્તાર આર્થિક રીતે પછાત હતો એને લાભ મળશે. પછી પ્રાદેશિક અસમાનતાનો ઘટાડો. જે મોટા શહેરી વિસ્તારોના લોકો વધુ ને વધુ અમીર બનતા જતા હતા અને જે ગ્રામીણ અને આર્થિક રીતે પછાત વિસ્તારના લોકો ગરીબ બનતા જતા હતા. આ અસમાનતા કોણ ઘટાડશે તો કે નાના ઉદ્યોગો. મોટા ઉદ્યોગો મોટે ભાગે કેવા શહેરોમાં સ્થપાય તો કે ભાઈ મોટા શહેરોમાં સ્થપાય. તમે ગુજરાતમાં જો મોટા ભાગની કંપનીઓ ક્યાં હોય તો કે ભાઈ અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે. આ બધા મોટા સિટીમાં મોટા ભાગની કંપનીઓ હોય એટલે બધા લોકો કામ કરવા જે તે શહેરોમાં વયા જાય. પરિણામે થાય શું તો કે ત્યાં જઈને લોકોની આવક વધતી જાય. એની સિવાયના જેટલા શહેરો છે કે અર્ધ શહેરો છે ત્યાં નવી કંપનીઓ આવતી નથી. કંપનીઓ ન આવે એટલે રોજગારી ન મળે, રોજગારી ન મળે એટલે લોકોને પૈસા ન મળે, પૈસા ન મળવાથી લોકો બેરોજગાર અને આવકમાં શું થઈ જાય તો કે અસમાનતા ઉદ્ભવે. પણ આવા નાના ઉદ્યોગો મોટા શહેરોને બદલે ક્યાં સ્થપાય છે તો કે અર્ધ શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં. એટલે જે પૈસા માત્ર મોટા શહેરોના લોકો કમાતા એવા જ પૈસા હવે કોણ કમાશે તો કે અર્ધ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારના લોકો. પરિણામે જે આવકની અસમાનતા પહેલા વધુ જોવા મળતી હવે એ કેવી જોવા મળે તો કેવું છે રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી. નાના ઉદ્યોગો નાના ઉદ્યોગકારોને આવકના અવસર આપે છે. સંપત્તિ થોડા લોકોના હાથમાં સીમિત ન રહેતા આ મદદરૂપ બને છે. હવે જો આવા નાના ઉદ્યોગો ન હોય ને તો એના ઘણા ગેરફાયદા થાય. કેવા ગેરફાયદા થાય તો કે નાના નાના ઉદ્યોગો ન હોય ને કોઈ મોટી મોટી બે ચાર કંપનીઓ હોય તો એ પોતે આર્થિક અને સામાજિક પ્રભાવ પૂરો પાડે. દાખલા તરીકે સેમસંગ કંપની, તમે બધાએ નામ સાંભળેલું છે. મૂળતઃ જાપાનની કંપની સેમસંગ છે. તમે જો સેમસંગ કંપની 80 ક્ષેત્રોમાં 80 ક્ષેત્રોમાં કામ કરે છે. એ મોબાઈલ બનાવે, વોશિંગ મશીન બનાવે, ટીવી બનાવે, ફ્રીજ બનાવે, રોડ રસ્તા બનાવે, હોસ્પિટલ બનાવે, એની પોતાની રેસ્ટોરન્ટ છે, એના પોતાના દવાખાના છે, એ પોતે મેડિસિન બનાવે. 80 ક્ષેત્રોમાં કામ કરે. જાપાનની સૌથી મોટામાં મોટી એકમાત્ર કંપની સેમસંગ છે. એટલે જાપાનની કુલ વસ્તીના જે છે એ 30 થી 32% લોકોને રોજગારી આપે અને આખી જાપાનની જીડીપીમાં 25% યોગદાન છે. એટલે જાપાન આખા વર્ષમાં 100 રૂપિયા કમાય તો 100 માંથી 25 કોણ કમાઈને આપે છે તો કે એકલી સેમસંગ કમાઈને આપે. નાના ઉદ્યોગોનું પ્રમાણ કેવું છે તો કે ઓછું. એટલે જાપાનની સરકારે જો કાંઈ પણ નિર્ણય લેવા હોય તો પેલા કોને પૂછવા જવું પડે તો કે સેમસંગ વાળાને પૂછવા જવું પડે. કે સેમસંગ વાળો નારાજ થઈ ગયો, એને નો પસંદ પડે એવા કોઈ નીતિ નિર્ણયો લેવાઈ ગયા તો 25% જીડીપી હાથમાંથી જશે અને 35% લોકો દેશની વસ્તીના કેવા થઈ જશે બેરોજગાર થઈ જશે. આવું થવાનું કારણ શું તો કે ભાઈ મોટો ઉદ્યોગ એકાદ બે જ. એટલે આર્થિક સત્તાનું કેવું થઈ ગયું છે તો કે કેન્દ્રીકરણ. પોતે ઉદ્યોગપતિ ધારે એ પ્રમાણનું કામ પોતાના પૈસા અને પાવરના જોરે કરાવીએ. સરકારે પણ શું કરવું પડે તો કે જે તે વ્યક્તિને જે છે લાગુ પડતા નિયમો બનાવવા પડે. અહીંયા કેમ ગવર્મેન્ટ એક્ઝામનો ક્રેઝ છે, બાળકોને એમ હોય કે તૈયારી કરીને નાનપણથી ગવર્મેન્ટ પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવી લેવી છે. એવી રીતે જાપાનમાં સેમસંગનો ક્રેઝ છે. બાળપણથી જ ત્યાંના યુવાનો કોની માટેની તૈયારી કરતા હોય એકવાર સેમસંગમાં નોકરી મળી જાય. ત્યાં ગવર્મેન્ટ કરતા સેમસંગનું સ્થાન કેવું છે તો કે ઉપર. ગવર્મેન્ટ જાપાનના પ્રધાનમંત્રીને જેટલી વેલ્યુ મળે એની કરતા વધુ વેલ્યુ ત્યાં તો સેમસંગના પ્રેસિડેન્ટની છે, કંપનીના પ્રેસિડેન્ટની. એટલે કંપનીનો જે માલિક છે એની વેલ્યુ ત્યાંના પ્રધાનમંત્રી કરતા કેવી છે તો કે વધારે. શું કામ તો કે ભાઈ આર્થિક રીતે સૌથી સુખી સંપન્ન વ્યક્તિ છે. માટે આખી સત્તાનું કેન્દ્રીકરણમાં કોણ છે તો કે ભાઈ સેમસંગ છે. હવે આવું વસ્તુ અટકાવવી હોય, કોઈ એક વ્યક્તિના હાથમાં આખી આર્થિક સત્તા ન આપવી હોય તો એનો વિકલ્પ શું? બધા જ લોકો પાસે પૈસા હોય. હવે આવા બધા લોકો પાસે પૈસા ક્યારે આવશે? જ્યારે નાના નાના ઉદ્યોગોની સંખ્યાઓમાં શું થશે તો કે વધારે. પરિણામે સરકાર કોઈ એક કંપનીના આવવાથી કે એક કંપનીના જવાથી સરકારને કાંઈ ફેર પડશે નહીં. એક કંપની હોય તોય ભલે, ન હોય તોય ભલે. અત્યારે એક જ કંપની હોય તો એના ઉપર તમારે વધુ આધાર રાખવો પડે, પણ એની જેવી ઘણી બધી ઝીણી ઝીણી કંપની હોય તો સરકારને કોઈ એક કંપનીના આવવા જવાથી ફેર ન પડે. એટલે જ તે આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા જે છે કાર્યક્રમ ચલાવવામાં આવે છે કે કોઈ એકાદ બે ઉદ્યોગો, એકાદ બે કંપની, એકાદ બે માલિકો ઉપર આધાર રાખવાની જરૂર જ નથી. બધા જ માલિક બનો. એટલે કોઈની ઉપર જે છે
એ આર્થિક કેન્દ્રીકરણનો પ્રભાવ આવે નહીં અને બધા લોકોનો વિકાસ કેવો થાય તો કે યોગ્ય રીતે. મોટા ઉદ્યોગોના પૂરક. નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગોને જરૂરી એવો કાચો માલ પૂરો પાડે છે અને તે ઉત્પાદન શૃંખલાના મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે વાત કરતી કે ભાઈ ભાવનગરથી બોટાદ જાઓ તો વચમાં તમે જો રૂમાંથી કાપડ બનાવતા, તાંતણા બનાવતી ઘણી બધી ફેક્ટરી જોવા મળે. આ બધી ફેક્ટરીઓ શું કરે તો કે ભાઈ મોટા મોટા જે કપડા બનાવતી ઝારા ને H&M ની કંપનીઓ છે એના પોતાના કાપડ પૂરા પાડે. તો રો મટીરિયલ ઝીણી કંપની કોને આપે તો કે મોટી કંપની. એટલે એક પ્રકારનો કેવો ઉદ્યોગ બની જાય તો કે પૂરક ઉદ્યોગ. મોટી કંપનીઓને પ્રમાણમાં સરળતાથી કાચો માલ મળે અને નાની કંપનીઓને વેચાણ માટેનું માર્કેટ મળી જાય. પરિણામે આ ઉદ્યોગો કેવાય છે તો કે પૂરક ઉદ્યોગો. નાના પાયાના ઉદ્યોગો ભારતના આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેઓ સામાજિક ન્યાય અને પ્રાદેશિક સમતુલા સ્થાપવા માટે અત્યંત મહત્વના. નાના પાયાના ઉદ્યોગો જે 191.40 લાખ લોકોને રોજગારી આપતા હતા એ વધીને 2001-2 માં કેટલા લોકોને રોજગારી આપે છે તો કે 249.33%. અને આપણા માટે MCQ માટે 2011-12 માં કેટલી રોજગારી આપે છે 1112.59 લાખ લોકોને રોજગારી આપે છે. આ આટલી મોટી રોજગારી આપવાનું કારણ શું તો કે ઉત્પાદન પદ્ધતિ કઈ ઉપયોગમાં લે છે તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અહીંયા ઉપયોગમાં આવે છે. ઉત્પાદનની વાત કરીએ તો જે 94-95 માં દેશનું ઉત્પાદન નાના પાયાના ઉદ્યોગો દ્વારા 1,22,154 કરોડનું હતું એ વધીને 2011-12 માં કેટલું થઈ ગયું 18,34,332 કરોડનું થઈ ગયું. હવે જો આ આંકડા એવા જ, આ આંકડા મેં જૂની ટેક્સ્ટ બુક માંથી લીધેલા છે એટલે ઘણાને નવી ટેક્સ્ટ બુકમાં નવા આંકડા હશે કઈ. જો તો આ જ આંકડા છે ઉત્પાદન વૃદ્ધિના તમારી ટેક્સ્ટ બુકમાં. આ વૃદ્ધિ દર્શાવે છે કે મૂડીરોકાણ ઓછું હોવા છતાં ઉત્પાદન કેવું આપે છે ઉદ્યોગો તો કે વધારે, અને ધીરે ધીરે દેશના આર્થિક વિકાસમાં ફાળો પણ કેવો આપે છે તો કે વધારે આપે છે. પછી ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. ઉત્પાદન એકમો એટલે શું તો કે ભાઈ અગાઉ કેટલા એકમો હતા 1994-95 માં દેશમાં નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા 79.60 લાખની હતી જે 2011-12 માં વધીને કેટલી થઈ ગઈ તો કે 447.73 લાખ લોકોની થઈ ગઈ છે. આ સંખ્યા દર્શાવે છે કે દેશમાં ધીરે ધીરે ઉદ્યોગોનું પ્રમાણ કેવું થાય છે તો કે વધારે થાય છે. જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધશે તેમ તેમ સ્વાભાવિક છે રોજગારી વધશે. જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધશે તેમ તેમ ઉત્પાદન વધશે. આ બધું કેવું છે તો કે સ્વાભાવિક. નિકાસની વાત કરીએ, જો આ જે બોક્સ બનાવું છું ને એ આંકડા કેવા છે તો કે જરૂરી છે. એટલે હું જે અહીંયા બોક્સ બનાવું તમે તમારા બુકમાં પાછા બોક્સ બનાવતા જજો. નિકાસોમાં 1994-95 માં જે દેશનું નિકાસ નાના પાયાના ઉદ્યોગો દ્વારા 29,068 કરોડનું હતું એ વધીને 2006-07 માં કેટલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરોડનું થઈ ગયું તો કે 1,77,600 કરોડનું થઈ ગયું. હવે આના એકવાર આંકડા તમારી ચોપડી સાથે જોઈ લેજો. જો આમાં અલગ હઈ છે કારણ કે મને એવું હતું કે ભાઈ બે માંથી એકમાં કઈક આંકડા અલગ છે, નિકાસમાં કઈક અલગ છે અથવા તો રોજગારીમાં કઈક અલગ છે. આમાં જો આ જ આંકડા છે તમારી ટેક્સ્ટ. એમ તો છેલ્લે આપણે અપડેટ કર્યું હતું હજી ગયા વર્ષે ત્યાં કે નવી પીપીટી અપડેટ કરી હતી એટલે આપણને એમ હતું જ તે કે નવા છે, પણ ગયા વખતે બહુ પ્રશ્ન થતો હતો એટલે અપડેટ તો કર્યું હતું પણ છતાં આજ વખતે આપણે જોતા રહેવું સારું. ગયા વખતે જૂની ચોપડીમાં અલગ આંકડા હતા અને નવી ચોપડીમાં અલગ આંકડા હતા અને પાછા પરીક્ષામાં કયા પૂછાય એવા ઘણા બધા પ્રશ્ન હતા, પણ આવું બધાને એક સરખા જ આંકડા છે એટલે પરીક્ષામાં કઈ વાંધો આવશે નહીં. અહીંયા નિકાસની વાત આપણે કરી. પછી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એના વિશેની વાત કરીએ તો કે ઉત્પાદનની બે પ્રકારની પદ્ધતિ છે. એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે યંત્ર દ્વારા જે કામ કરવામાં આવે તે, અને બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે કે વ્યક્તિઓ દ્વારા કામ કરવામાં આવે તે. સામાન્ય રીતે નાના પાયાના ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિ હોય? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પરિણામે જ્યાં શ્રમની પ્રચુર માત્રા છે, પ્રચુર માત્રા શું તો કે સૌથી વધારે શ્રમ છે પ્રમાણમાં વધુ શ્રમ વાળા દેશોમાં આ નાના પાયાના ઉદ્યોગો કેવા છે તો કે પ્રમાણમાં વધુ મહત્વ ધરાવે છે.
કારણ કે વધુ રોજગારી આપે છે, વધુ લોકો, વધુ રોજગારી આપવા માટે કંઈક તો કરવું પડશે. એટલે નાના પાયાના ઉદ્યોગો કેવા છે? તો કે જરૂરી. બીજું, વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો જેટલા પ્રમાણમાં વધતા હશે એટલા પ્રમાણમાં ઉત્પાદન કેવું થશે? તો કે વધારે. એટલે દેશના અર્થતંત્રની જરૂરિયાતો તો પૂરા કરશે જ તે, સાથે સાથે શું કરશે? તો કે વધેલા જે પ્રોડક્ટ હશે એનું વેચાણ વિદેશોમાં જઈને કરશે. પરિણામે થશે શું? તો કે ભાઈ દેશની જરૂરિયાતો સંતોષાવાની સાથે સાથે વિદેશમાં માલ મોકલવાથી હુંડિયામણો પણ મળી જશે. દાખલા તરીકે તમે અહીંયા શિહોર રોડ ઉપર તમે જાઓ આગળ, તો ઓલી ડેન્ટો બેક નામની ટૂથપેસ્ટ બનાવતી કંપની છે. હવે જો એનું લોકલ બજાર બહુ ઝીણું છે, એ તમે જો તો શિહોર, સોનગઢ અને આગળ એ જ વિસ્તારોમાં ડેન્ટો બેગ વેચે, પણ એનો વિદેશ વેપાર બહુ જોરદાર છે. એ એક કંપની વિશ્વના 30 થી 40 દેશોમાં પોતાનું જે છે વેચાણ કરે. લોકલ માર્કેટ ભલે ઓછું છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટ જે છે એનું પ્રમાણમાં કેવું છે? તો કે વધારે છે. તો આવી કંપનીઓ એ એક પ્રકારે નાના પાયાના ઉદ્યોગો જ છે, પણ આ કંપની વિશ્વના જે છે 30 દેશોમાં કામ કરે. પરિણામે થાય શું? તો કે જે વિદેશી હુંડિયામણ મોટા ઉદ્યોગો નથી કમાઈ શકતા એટલા પૈસા કોણ કમાઈને આપે છે? તો કે આ નાના પાયાના ઉદ્યોગ. એટલે વિદેશી હુંડિયામણની બચત કરશે. લોકલ જરૂરિયાતો તો પૂરી કરે જ, સાથે સાથે વિદેશમાંથી પણ શું કરે છે? તો કે ભાઈ પૈસા કમાઈ આપે છે. સમયનો ટૂંકો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે તમને જ્યારથી વસ્તુ બનાવવાનો વિચાર આવે, એટલે કે ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર આવે અને તમે ઉદ્યોગ સ્થાપો, ત્યારથી લઈને તમારું મૂળ ઉત્પાદન શરૂ થાય એ બે વચ્ચેનો સમય, એને સમયનો ટૂંકો ગાળો કહેવાય. અહીંયા નાના પાયાના ઉદ્યોગનો સમયનો ગાળો કેવો હોય? તો કે ટૂંકો. આજે વિચાર આવ્યો ને કાલથી પરમ દિવસથી આપણે જે છે એ ઉદ્યોગ શરૂ કરી શકીએ. દાખલા તરીકે સિઝનલ બિઝનેસ વાળા વ્યક્તિઓ. સિઝનલ બિઝનેસ પ્રમાણમાં કેવો ઉદ્યોગ કહેવાય? તો કે નાના પાયાનો ઉદ્યોગ કહેવાય. આજે વિચાર આવે કે ભાઈ શિયાળો આવવા ઉપર છે ને ગરમ કપડા આપણે વેચવા છે, તો બજારમાંથી ગરમ કપડા લાવીને વેચવા માંડીએ. એનાથી એક સ્ટેપ આગળ ઉત્પાદન કરવું છે, તો આપણે નાના પાયા ઉપર ઉત્પાદન કરવું હોય તો વસ્તુની જરૂરિયાત કેવી હોય? તો કે ઓછી હોય. યંત્રો પ્રમાણમાં જરૂર કેવા પડે? તો કે ઓછા. તો પ્રમાણમાં આપણે જે છે સરળતાથી ઉત્પાદનનું કામ કેવું કરી શકીએ? તો કે ઝડપી કરી શકીએ. એટલે ઉત્પાદનનો સમયગાળો અહીંયા કેવો થઈ જાય? ઘટી જાય. જ્યારે મોટા ઉદ્યોગોમાં ઉત્પાદનનો સમયગાળો કેવો હોય? તો કે વધારે. દાખલા તરીકે તમે વીઆઈ, વોડાફોન આઈડિયા કંપની અને જીઓ આવી કંપનીના નામ સાંભળેલા છે. આ બધા કેવા ઉદ્યોગો છે? મોટા પાયાના ઉદ્યોગ. હવે જો જીઓ જ્યારે 4G લઈને આવ્યું ત્યારે મોટા ભાગના લોકો 3G માં કામ કરતા હતા, અને જીઓએ શરૂઆતથી જ શું આપ્યું? તો કે 4G. એટલે જીઓની સાથે કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે વીઆઈ અને આઈડિયા શું કર્યું? તો કે પોતે 4G માં અપગ્રેડ થવાનો પ્રયત્ન કર્યો. પણ જે આખું 3G નું સેટઅપ હતું, એના જે સિગ્નલ હતા, ટાવર હતા, એની જે કેબલ હતી, આ બધી 3G સપોર્ટ કરતા જ હતા. હવે આ વસ્તુ વેચવી અને પાછી 4G ની વસ્તુ લાવી પ્રમાણમાં. તમે જો જીઓ જ્યારે 4G લઈને આવ્યું એના 1 વર્ષ સુધી જીઓના કોઈ પણ કોમ્પિટિશન વાળો વ્યક્તિ જે છે 1 વર્ષ સુધી 4G નહોતો આપી. કારણ કે જૂનું કઈક સેટઅપ જાય તો નવું સેટઅપ લવાય. હવે 3G ની વસ્તુઓ ખબર જ છે કે આઉટડેટેડ વસ્તુ છે, ટેકનોલોજી વહી ગયેલી છે. હવે જૂની ટેકનોલોજી પ્રમાણમાં ઝડપથી વેચાય નહીં. જ્યાં સુધી ઈ વેચાય નહીં એટલે એના પૈસા છૂટા થાય નહીં. પૈસા છૂટા ન થાય એટલે નવી વસ્તુ ન આવે. નવી વસ્તુ ન આવે તો નવી સેવા કે ઉત્પાદન આપણે કરી શકીએ નહીં. તો 1 વર્ષ સુધી તમે જો જીઓ એકલું જ 4G આપતું હતું, બાકી કોઈ 4G જ નહોતું આપી શકતું. ત્યાં અપગ્રેડ થઈને જે છે વીઆઈ વાળા કે પછી એરટેલ વાળા 3G માંથી 4G માં આવ્યા, ત્યાં જીઓએ 5G આપી દીધું. અને હવે તમે જો હવે જીઓનો પ્લાન કેવો છે? તો કે આ જે કાયમી સેટઅપ છે એ સેટઅપ માંથી જીઓ દૂર થાય છે. જે રીતે સ્ટારલિંક વાળા પોતાનું નેટ આપે છે, એ જ તે રીતે જીઓ વાળા તે પોતાનું નેટ આપવાનો પ્રયત્ન કરે, એટલે સેટેલાઇટ. એટલે આજે ટાવર ઉભા કરવાના, એની માટેની કેબલો જોડવાનું, એનું જે કાયમી મૂડી રોકાણ છે એ કેવું થઈ જશે? તો કે ઘટી જશે. અને જીઓની ફ્રીક્વન્સી કેવી થઈ છે? તો કે વધી જશે. કારણ કે સેટેલાઇટ ઉપરથી સીધું નેટ આપવાનું. અત્યારે તમે જો ઘણા વિસ્તારોમાં હવે ટાવરનું જ્યાં સુધી મર્યાદા હોય ત્યાં સુધી એનો જે છે ઈ વિસ્તારમાં તમે આવતા હો તો તમારા ફોનમાં નેટવર્ક રહે. જેવા ટાવરની બહાર નીકળ્યા એટલે નેટ તમારું કેવું થઈ ગયું? તો કે બંધ થઈ જાય, તમને કનેક્શન મળે નહીં. પણ ઓલું તો ઉપર સેટેલાઇટ તો કેવું હોય? તો કે ઉપર ને ઉપર જ હોય. એટલે ગમે એવો વિસ્તાર કે જ્યાં ટાવર નથી પહોંચતો ત્યાં નેટ તમારું હાલતું. તો જો એવા સેટઅપ ઉપર આગળ વધે. હવે જો આ સેટઅપ આવું કરવું હોય તો એમાં પૈસા કેવા જોઈએ? તો કે વધારે. હવે આજે વિચાર આવે કાલ સેટેલાઇટ મૂકી દઈએ એવું કે થોડી થાય? ન થાય. પ્રમાણમાં પૈસા અને સમય કેવો લાગે? તો કે વધારે લાગે. એટલે મોટા ઉદ્યોગોમાં ઉત્પાદનનો સમયગાળો કેવો છે? તો કે મોટો છે. જ્યારે નાના ઉદ્યોગોમાં ઉત્પાદન સમયગાળો કેવો છે? તો કે ટૂંકો. સમતોલ પ્રાદેશિક વિકાસ, હમણાં જ વાત કરી કે મોટા ઉદ્યોગોને જે છે પૂરતા પ્રમાણમાં બધી જરૂરિયાતો જોઈએ. રોડ, રસ્તા, વીજળી, પાણી સુવિધા હોય ત્યાં ઉદ્યોગો સ્થપાય. જ્યાં આવી સુવિધા ન હોય ત્યાં ઉદ્યોગો સ્થપાય નહીં. પરિણામે આવા ઉદ્યોગોનું સ્થાન કોણ લેશે? તો કે નાના પાયાના ઉદ્યોગો.
પછી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. હમણાં આપણે વાત કરી કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય, કોઈ એક કંપની હોય તો પરિણામે દેશમાં કેવું થશે? તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થઈ જશે. મોટા ઉદ્યોગો પોતાની પાસે તમામ પ્રકારની આર્થિક અને સામાજિક રીતની જે છે બધી જ તે પોતે વસ્તુઓ પોતાને અંડર રાખશે. પોતે જરૂર પડશે એ પ્રમાણેના નિર્ણય સરકાર પાસે લેવાશે. પણ આવું થતું અટકાવવા માટે ઘણા બધા ઉદ્યોગોની જરૂર પડશે. પરિણામે થશે શું? તો કે આ ઉદ્યોગો પ્રમાણમાં સરળતાથી કામ કરી શકશે. પછીનો મુદ્દો ઊંચો વિકાસનો દર. જેટલા પ્રમાણમાં નવા ઉદ્યોગો સ્થપાશે એટલા પ્રમાણમાં રોજગારી વધશે, એટલા પ્રમાણમાં ઉત્પાદન વધશે, અર્થતંત્રની જરૂરિયાત સંતોષાશે અને વિદેશી વેપારમાં વધારો થશે. એટલે વિદેશી ઊંડિયામણ આપણને મળી ગયું. વિદેશી ઊંડિયામણ તો વધ્યું, સાથે સાથે શું થશે? તો કે આ ઊંડિયામણ વધવાની સાથે, પૈસા વધવાની સાથે દેશમાં નવું મૂડીરોકાણ આવશે. દેશમાં નવું મૂડીરોકાણ આવશે તો નવી રોજગારી આવશે. નવી રોજગારી આવશે તો લોકોની આવકમાં વધારો થશે. લોકોની આવકમાં વધારો થશે, પરિણામે લોકો વધુ માંગ કરશે. વધુ માંગ થશે એટલે ફરી પાછી જે છે આ માંગને પહોંચી વળવા નવા ઉદ્યોગો, નવું મૂડીરોકાણ આવશે. ફરી પાછું નવા મૂડીરોકાણથી નવી રોજગારી સર્જાશે, ફરી આવક વધશે. પરિણામે આ ચક્ર કેવું છે? આપણે એ વાત કરતા હતા કે આ ચેપ્ટરની મજાની વાત, હવે અહીંયા ધ્યાન, હવે જે વાત કરતું દેખાશે સીધું બહાર જશે, પછી ગમે એ વાત કરતા હશે. આ ચેપ્ટરમાં મજાની વાત એ છે કે અડધું ચેપ્ટર કરશું ને આખું ચેપ્ટર આવડી જશે. શું કામ? તો કે 3 જ મુદ્દા છે આખા ચેપ્ટરમાં, અને 3 માંથી 2 મુદ્દા એવા છે કે જે રિપીટેડ મોડમાં ચાલે છે. એક મુદ્દો સ્થળાંતરનો છે અને બીજો મુદ્દો શહેરીકરણનો છે. આ બંને મુદ્દા એવા છે કે જેમાં માત્ર તમારે શું કરવાનું છે? તો કે ભાઈ આગળના શબ્દોમાં થોડા ઘણા ફેરફાર કરશો એટલે જવાબ બંનેમાં એક સરખા આવશે. આમાંથી 4 જ પ્રશ્ન નીકળે છે. કયા 4 પ્રશ્ન નીકળે છે હમણાં આપણે ચેપ્ટરમાં આગળ વધીશું એટલે તમને ખ્યાલ આવશે. 4 જ પ્રશ્ન પૂછાય છે આમાંથી, એ 5 માર્કમાં. એ 4 માંથી અલગ એક પણ પ્રશ્ન હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે આઈએમપી એવા 4 જ પ્રશ્ન. આપણે બીજા પ્રશ્ન કરશું પણ અહીંયા આઈએમપી એવા કેટલા છે? તો કે 4 જ પ્રશ્ન છે. એટલે એની ઉપર આપણે વધારે ભાર મૂકશું. 4 જ પ્રશ્ન એવા છે જે પૂછાય છે. અડધા ચેપ્ટરે આખું ચેપ્ટર આપણને પૂરું થઈ જાય એવું છે. લાભ વાળું ચેપ્ટર છે. અને વિગતો બધી કેવી છે? તો કે વિગતો જે છે એક સરખી આવે એ પ્રકારની વિગતો આપણે અહીંયા જોઈશું. ખાસ કરીને વાત કરીએ સ્થળાંતર વિશેની. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નોમાં સ્થળાંતર વિશેની વાત કરીએ પ્રાસ્તાવિક માહિતીથી તો કોને કહેવાય સ્થળાંતર? તો સ્વાભાવિક રીતે આપણને એવો વિચાર આવે કે સ્થળાંતર એટલે શું? કે સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એવું સામાન્ય શબ્દોમાં આપણે સ્થળાંતરને કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં આ સ્થળાંતર નથી. દાખલા તરીકે હું ભાઈ અહીંયા અત્યારે ઉભો છું, હું અત્યારે અહીંયા ઉભો, અહીંથી આમ અહીંયા આ સ્થળે વયો જાઉં તો એ સ્થળાંતર કર્યું કહેવાય નહીં. તમે રોજ તમારા ઘરે જાઓ છો, ત્યાંથી તમે શાળાએ અને ટ્યુશનમાં આવો છો તો એ તમે સ્થળાંતર કર્યું કહેવાય નહીં. કારણ કે પાછા 1 કલાક, 2 કલાક, 5 કલાક, 6 કલાક રહીને પાછું જે તે મૂળ સ્થાને જવાનું છે. સ્થળાંતર એટલે શું? તો કે સૌથી પહેલી સ્થળાંતરની શરત એ હોવી જોઈએ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા ગાળા માટે જવા જો અથવા તો કાયમી વસવાટ માટે જતા હો તો અને માત્ર તો જ તેને શું કહેવાય? તો કે સ્થળાંતર. દાખલા તરીકે હમણાં દિવાળીના દિવસોમાં વેકેશન હશે એટલે બધા ફરવા ગયા હશે, એકબીજાના ઘરોએ ગયા હશે તો એ પણ સ્થળાંતર કહેવાય નહીં. 5 દી, 15 દી, 20 દી તમે કોઈના ઘરે જાઓ તો એ કઈ લાંબો સમયનો ગાળો ન કહેવાય. 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ તમે પોતાના વતનથી દૂર હો તો એ એક પ્રકારનું સ્થળાંતર ગણાય. કાં તો કાયમી વસવાટ કરતા હો, દૂરના સ્થળોએ કાયમ વયા જાઓ તો એ એક પ્રકારનું સ્થળાંતર કહેવાય. પણ 5, 15 દી, 20 દી, વર્ષ દિવસ સુધી કોઈ અલગ જગ્યાએ જાઓ તો એને પાછું સ્થળાંતર કહેવાય નહીં. એટલે સ્થળાંતરની પહેલી શરત શું છે? તો કે સ્થળાંતર કેવું હોવું જોઈએ? તો કે કાયમી હોવું જોઈએ, લાંબા ગાળાનું હોવું જોઈએ. સ્થળાંતરની બીજી મહત્વની બાબત કેવી હોવી જોઈએ? સ્થળાંતરની બીજી મહત્વની બાબત શું હોવી જોઈએ? તો કે અહીંયા તમારા પ્રદેશથી દૂર તમારું વસવાટ હોવો જોઈએ. દાખલા તરીકે ભાઈ હું ભાવનગરના એ નામના વિસ્તારમાંથી ભાવનગરના બી નામના વિસ્તારમાં જાઉં તો એ પ્રમાણમાં સ્થળાંતર કહેવાય. ભાવનગરમાં જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો. સ્થળાંતર કેવું હોવું જોઈએ? તો કે દૂરના સ્થળોએ હોવું જોઈએ, કાયમી વસવાટ માટે હોવું જોઈએ. હવે જો આ જે સ્થળાંતરની વ્યાખ્યા જોઈ ને એ જ સ્થળાંતરમાં આપણે ગામડું શહેર મૂકી દઈશું એટલે શહેરીકરણ આવી જશે. સ્થળાંતરમાં એક વ્યક્તિ પોતાનો મૂળ પ્રદેશ છોડીને ક્યાં જશે? તો કે બીજી જગ્યાએ.
શહેરીકરણમાં શું થશે તો કે ગ્રામીણ વ્યક્તિ ગામ છોડીને ક્યાં જશે તો કે શહેરમાં. સ્થળાંતરમાં આપણે એવું જ જોઈશું, સ્થળાંતરમાં મોટે ભાગે સ્થળાંતર કોણ કરે તો કે ગામડાના લોકો કરે. ગામડાના લોકો ગામડું છોડીને શહેરમાં આવી સ્થળાંતર કહેવાય. અને શહેરીકરણમાં આપણે એવું જોઈશું કે ગામડાના લોકો ગામડું છોડીને શહેરમાં આવશે એને શહેરીકરણ કહેવાય. તો જો બે મુદ્દા કેવા છે, એક જ સરખા છે. અડધું જ ચેપ્ટર ભણશું ને આખું ચેપ્ટર આપણને મળવાનું. સ્થળાંતરની આમાં આપણને હકારાત્મક નકારાત્મક અસરો આપી છે, એની સ્થળાંતરની અસરો આપણે જે છે શહેરીકરણમાં લખી શકીએ. એ જ મુદ્દા સાથે શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરો મળશે. અને એ જ 4 વસ્તુઓ મોટે ભાગે પૂછાય છે 5 માર્કના પ્રશ્નમાં. શહેરીકરણની હકારાત્મક નકારાત્મક અસરો જણાવો. બીજો પ્રશ્ન સ્થળાંતરની હકારાત્મક નકારાત્મક અસરો સમજાવો. તો બંનેના મુદ્દા કેવા છે તો કે એક સરખા છે. નામ થોડા ઘણા અલગ છે ઉપર મુદ્દાના, પણ વિગત અંદરની જે કહેવા માંગી હમણાં આપણે ભણશું એટલે તમને લાગીશ. સ્થળાંતર પૂરું કરશું શહેરીકરણ આપણે શરૂ કરશું ને એટલે તમને એવું લાગશે કે ચેપ્ટર પહેલેથી આપણે શરૂ કર્યું. શું કામ તો કે વિગત એક સરખી જ આવે છે. જે સ્થળાંતરથી લાભ થાય જે શહેરીકરણથી લાભ થાય. જે સ્થળાંતરથી મર્યાદાઓ ઊભી થાય છે એવી જ મર્યાદા કોનાથી ઊભી થાય તો કે શહેરીકરણ. સ્થળાંતરમાં મોટે ભાગે ગામડાના લોકો શહેરમાં આવે છે અને શહેરીકરણમાં ગામડાના લોકો શહેરમાં આવે છે. સ્થળાંતરમાં આર્થિક પ્રવૃત્તિ માટે ગામડું છોડવામાં આવે છે અને શહેરમાં લોકો આવે છે. શહેરીકરણમાં આર્થિક પ્રવૃત્તિના હેતુસર ગ્રામીણ લોકો શહેરોમાં આવે. તો જો બધી વસ્તુ એક જ સરખી છે. ટૂંકમાં પૈસા કમાવા માટે આર્થિક રોજગારીનું સર્જન કરવા માટે એક વિસ્તારમાંથી લોકો જાય છે અને બીજા વિસ્તારમાં લોકો કેવા થાય છે તો કે વધે છે. બંને વસ્તુમાં એક જ સરખો હોય છે. ગામડામાંથી લોકો જતા હોય છે, શહેરમાં લોકો આવતા હોય છે. બે જ વસ્તુ થશે, ગામ ખાલી થશે અને શહેર ભરાતું જશે. આને સ્થળાંતર અને શહેરીકરણ કહેવાય. હવે આવું સ્થળાંતર અને શહેરીકરણની હકારાત્મક નકારાત્મક જો આ બધું સમજવાનું છે, એની આપણે આ બધી પ્રાસ્તાવિક માહિતી મેળવી, અંદર હું જોવાનું છે એટલે તમને જ્યારે આપણે સમજાવીએ ત્યારે નવું કઈ લાગે નહીં. હકારાત્મક નકારાત્મક અસરો કીધી ભાઈ સ્થળાંતરથી હકારાત્મક અસરો શું થાય, શા માટે સ્થળાંતર થાય, પછી સ્થળાંતરના 2 પ્રકાર આપેલા છે આપણને. 2 મહત્વના પ્રકાર, સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. એનો તો એમસીક્યુ પૂછાય કે સ્થળાંતરના પ્રકાર જણાવો. તો સ્થળાંતરના 2 પ્રકાર હમણાં આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. સ્થળ આધારિત સ્થળાંતરના પેટા 2 ભાગે છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. આંતરિક એટલે શું તો કે દેશની સીમાઓની અંદર જે સ્થળાંતર કરીએ આંતરિક સ્થળાંતર. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું તો કે દેશની સીમાની બહાર એક દેશમાંથી બીજા દેશમાં વયા જઈએ, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. કારણ આધારિત 2 પ્રકારના સ્થળાંતર, આકર્ષક અને અપાકર્ષક. આકર્ષક એટલે શું તો કે ભાઈ વિદેશની સુખ સુવિધાઓ, શહેરી વિસ્તારની સુખ સુવિધાઓથી આકર્ષાઈને આપણે આપણું ગામ છોડી દઈએ. દાખલા તરીકે ભાઈ અમદાવાદનો વિસ્તાર છે તો ભાઈ ત્યાં હાઈફાઈ ઘર છે, રોડ રસ્તાની સુવિધાઓ સારી છે, વીજળી ઇન્ટરનેટ પાણીની સુવિધા સારી છે. આ વસ્તુથી આકર્ષાઈને આપણે ભાવનગર છોડીને અમદાવાદ વયા જઈએ તો એ આકર્ષક સ્થળાંતર છે. અપાકર્ષક સ્થળાંતર એટલે શું તો કે ભાઈ દાખલા તરીકે અત્યારે પંજાબમાં જે ચાલે છે તે ઈચ્છા ન હોય ને ગામ મૂકવું પડે. તમે જો પંજાબમાં અત્યારે પરિસ્થિતિ પૂરની છે, અનિચ્છાએ લોકોએ શું કરવું પડે તો કે પૂર ના કારણે, ઈચ્છા નથી, કોઈ બીજી જગ્યાએ આકર્ષાણા નથી, પણ અનિચ્છાએ કુદરતના કારણે ફરજિયાત રીતે પોતાનું ગામ મૂકવું પડે. તો આ અપાકર્ષક વાળું સ્થળાંતર છે. ઈચ્છા ન હોવા છતાં જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ એ અપાકર્ષણ. ઈચ્છા હોય અને સામેથી જતા હોય આકર્ષણ વાળું સ્થળાંતર. આવા જ સ્થળાંતરના ફાયદા અને ગેરફાયદા આપણે જોવાના. ફાયદા શું તો કે ભાઈ જે લોકો સ્થળાંતર પામીને આવે છે એ લોકોને સુખ સુવિધાઓ પ્રમાણમાં કેવી મળશે, સારી મળશે. રોજગારીના સારામાં સારા વિકલ્પો મળશે. રોજગારીના વિકલ્પો મળતા લોકોની આવકમાં વધારો થશે. આવક વધતા લોકોના જીવન ધોરણમાં વધારો થશે. જીવન ધોરણ વધતા દેશ અને લોકોની આર્થિક સ્થિરતાઓ કેવી થશે તો કે વધુ મજબૂત થશે. આ બધા એના ફાયદા છે. આવો જ ફાયદા શહેરીકરણમાં આપણે જોઈશું ભાઈ ગામડાના વ્યક્તિ શહેરમાં આવશે, સારામાં સારી એને વીજળી, પાણી, રોડ રસ્તા, હોસ્પિટલ બધી જ સુવિધાઓ કેવી મળશે તો કે પ્રમાણમાં સારી મળશે. જે મર્યાદાઓ સ્થળાંતરની છે એ પાછી શહેરીકરણની આવશે. ભાઈ સ્થળાંતરના કારણે કેવી કેવી મર્યાદા ઊભી થાય, ભાઈ જે છે શહેરોમાં લોકોની સંખ્યા વધી જશે તો શહેરીકરણમાં લોકોની સંખ્યા વધે, એ એક મર્યાદા છે. વધુમાં વધુ પ્રમાણમાં જે છે આર્થિક અને સામાજિક ગુનાહીની પ્રવૃત્તિ થાય કે ભાઈ ગામડામાંથી લોકો હજી શહેરોમાં આવ્યા છે, પછી સ્થળાંતર થઈને આવેલા છે, શહેરીકરણ પામીને આવેલા છે. ગામડામાંથી શહેરમાં લોકો આવેલા છે, ગામડાના લોકો શહેરી લોકો કરતા પ્રમાણમાં કેવા છે તો કે ભાઈ ઓછા અભ્યાસ વાળા, ઓછી સ્કિલ વાળા, આવડત વાળા ઓછા છે. પરિણામે એને પૂરતા પ્રમાણમાં જે છે શહેરોમાં રોજગારી મળશે નહીં. રોજગારી નહીં મળે, સાથે કુટુંબને લાવેલા છે તો એનું ભરણ પોષણ કરવા માટે શું કરવું પડશે તો કે ગમે એવી આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. એટલે છેલ્લે કાંઈ આર્થિક પ્રવૃત્તિ ન મળતા
ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક તત્વોમાં, અસામાજિક પ્રવૃત્તિઓમાં આ લોકો સંકળાય જશે. આપણે છેલ્લે વાત કરી કે ભાઈ બેરોજગાર વ્યક્તિ જે છે એ કેવો છે, તો કે સમાજ અને આર્થિક બંને રીતે નુકસાનકારક છે. બેરોજગાર વ્યક્તિ જેટલો ખોટા કામોમાં સંકળાયેલો હોય, રોજગારી પામેલો કંઈક કામમાં હોય એવો વ્યક્તિ ખોટા કામોમાં ન સંકળાયેલો હોય. શું કામ? તો કે કામવાળા વ્યક્તિને ઘણા બધા કામ હોય. બેરોજગાર વ્યક્તિ ટાઈમ પાસમાં બધા કામ કરતો, એની પાસે કાંઈ હોય નહીં, કોઈ કેમ કે હાલો ગુનો કરવા જવું. બેરોજગારીની સમસ્યાઓ, બેરોજગારી શું, સ્થળાંતર અને શહેરીકરણની સમસ્યાઓ, આ બધી પણ અહીંયા આપણે જોવાની છે. તો આ લેક્ચરમાં આપણે 10મું ચેપ્ટર પૂરું કર્યું અને 11મા ચેપ્ટરની બધી જ પ્રાથમિક માહિતી જેટલી છે એટલી જોઈ લીધી. અને ત્રીજો પોર્શન જે છે એ પ્રમાણમાં આઈએમપી છે, એટલે જે તે સમયે આપણે વાત કરીશું. ટોટલ 3 પોર્શન છે, એમાંથી 2 પોર્શન કેવા છે, તો કે એકબીજા સાથે સંકળાયેલા છે. અહીંયા સુધીમાં આજનું આપણે જે છે એ કામ રાખીએ છીએ. બાકીની પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. અહીંયા સુધીમાં હવે કાંઈ પણ 1 થી લઈને 10 ચેપ્ટરમાં જો હવે એવો બધો કઈ મોટો સમય રહ્યો છે નહીં, એટલે જો કાલથી આપણે જેટલા લેક્ચર શરૂ કરશું એની પહેલા 5-5, 6-6 મિનિટ આપણે જે છે જૂના લેક્ચર માટેની ચર્ચા કરતા જઈશું. જો કોઈને પ્રશ્ન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.